ગુડ આફ્ટરનૂન બધાને, કેમ છો? નવો વ્લોગ નંબર 11. બધા મજામાં ને? જો અત્યારે આજે શુક્રવાર છે, રજા છે આપણે, અને આજે આપણે બહાર નીકળ્યા હતા. ત્યારે તો સફીર ગયા હતા, કામ હતું એટલે. અને વ્યૂ જુઓ ખાલી, આજે મસ્ત વ્યૂ છે એકદમ. આજે વેધર એલર્ટ છે કે બહુ ઠંડી પડવાની છે, પવન ફૂલ છે આજે, અને વ્યૂ બહુ જ મસ્ત છે. બિલ્ડિંગની નીચે ઊભા છીએ. સફીર ગયા હતા કામથી, તો અમુક વસ્તુ લેવાની હતી એટલે હવે લઈને આવ્યા. હવે ઉપર જઈશું, અને આજે પ્લાન છે તમને કે સિટી સેન્ટર દેખાડીએ. આપણા જે મેઇન રોડ દુબઈ જવાના હાઈવે ઉપર આવ્યો છે સિટી સેન્ટર, એ દેખાડવાનો પ્લાન છે. તો ત્યાં જઈએ એટલે તમને દેખાડીએ કેવું દેખાય છે. એક પ્રકારથી કહીએ ને એટલે સિટી સેન્ટર આપણા અમદાવાદનો આલ્ફા મોલ જેવું જ કહેવાય. મોટાભાગની બધી બ્રાન્ડ મળી રહે, પણ કેવું અમુક એવા સ્ટોર પણ હોય જ્યાં સસ્તું મળી જાય, બ્રાન્ડેડ વસ્તુ સસ્તી મળે, એવું મોલ છે આપણું. એટલે જો બને રહેજો, આપણે દેખાડીશું મસ્ત. તો કેમ છો બધા? જો આપણે સિટી સેન્ટર જવા માટે નીકળી ગયા છીએ. આમ તો આખી ફેમિલી જોડે જઈએ જ છે, પણ બધા આગળ નીકળ્યા હતા અને હું થોડો મોડો નીકળ્યો છું, એટલે બધા ઓલમોસ્ટ પહોંચી ગયા સિટી સેન્ટર. અમારા ઘરેથી સિટી સેન્ટર ઓલમોસ્ટ 300 મીટર જેવું જ થાય છે, વધારે નથી થતું. એટલે આપણે ચાલીને સિટી સેન્ટર પહોંચી જઈશું. જો હાઈવે રોડ, આપણે પેલું સિગ્નલ ક્રોસ કરીને આવ્યા હતા, જે આપણે મસ્જિદ જોડે સિગ્નલ હોય છે. અહીંયાની ફિલાપિન સેન્ડવિચ બહુ જ મસ્ત મળે છે. એટલે જો અહીંયાથી હવે આપણે પેલી જે પાર્કિંગ એરિયા સામે દેખાય છે, ત્યાંથી આપણે લેફ્ટ ટર્ન લઈને આગળ સામેની સાઈડે જશે સિટી સેન્ટર, જે આપણે અંડરપાસમાં થઈને જવું પડશે. કેમ કે હાઈવે છે, એમને એમ ક્રોસ ના કરાય ને, કે લોચા પડી જાય, 500 દિરહમની ફાઇન ચોટે વગર કામની. તો મળીએ ત્યાં તમને સિટી સેન્ટરે. A few moments later. તો ગાઈસ, જો આ સિટી સેન્ટર આવી ગયું છે. આટલું સિટી સેન્ટર છે. આની અંદર થિયેટર પણ છે, વોક્સ અને બીજું ખાસું બધું છે. અને બાજુમાં સ્નીકર બોક્સ છે, એડિડાસનું સ્ટોર છે, અને પેલી બાજુ મેક્સ છે. અહીંયા ખાસી બધી વસ્તુઓ મળે ઓફરમાં. ખાસા બધા સ્નીકર સસ્તામાં મળી જાય છે. ઇન્ડિયા કરતાં તો સસ્તામાં જ અમુક વાર મળી જાય. તો ચલો, જોઈ લીધું તમે સિટી સેન્ટર. હવે તમને અંદરથી બતાવું. આવી રહ્યો સબવેમાં થઈને જવાનું છે. આ સબવે થઈને પેલી બાજુ જતા રહીશું, એટલે સિટી સેન્ટર પહોંચી જઈશું આપણે. તો ગાઈઝ જો આવી રહ્યું સિટી સેન્ટર, આવી રહ્યો એનો એન્ટ્રી ગેટ. આપણે હતા સામેથી સબવેમાં થઈને આવી ગયા. હા ભાઈ, જોઈ લો. લાંબો છે મોલ તો, આપણા આલ્ફા મોલ જેવો લાંબો છે, પણ અહીંયાના મોલો કરતાં નાનું જ કહેવાય. ઓલમોસ્ટ 2 માળનો જ છે, એક ખાસ નહીં વધારે. જો સામે રહ્યા બધા સ્ટોર્સ. અત્યારે નમાઝનો ટાઈમ થયો છે, એટલે નમાઝ વંચાશે. એટલે બધી જગ્યાએ અહીંયા નમાઝના ટાઈમ ઉપર મોલોમાં ને બધા નમાઝ વંચાય, બધું બંધ થઈ જાય. જો સામે રહ્યો સેમસંગનો સ્ટોર, આ રહ્યું ગિલેટો, અને આ બાજુ છે બ્રાન્ડ બજાર. આ બ્રાન્ડ બજારમાં કેવું હોય કે સારી બધી બ્રાન્ડેડ કપડાઓ ને બધા શૂઝ ને બધું, બેગ્સ ને બધું હોય ને, ખાસી બધી ઓફરમાં મળી જાય આપણને, ઓફર પ્રાઇસમાં. અને અમુક વખત હેવી ડિસ્કાઉન્ટમાં પણ મળી જાય, જે આપણે એઝ્યુમ પણ ના કર્યું હોય. એમ જ છે. જો આ બ્રાન્ડ બજાર છે. પછી એક બીજો સ્ટોર છે અહીંયા, આ તો ટીમ હોર્ટિન છે. બીજો પણ સ્ટોર છે એક, બ્રાન્ડ ફોર લેસ કરીને, આગળ જ છે બ્રાન્ડ ફોર લેસ. જો બ્રાન્ડ ફોર લેસ પેલી બાજુ છે, ત્યાં પણ એ સેમ જ સીન છે. અહીંયા આના જેવું જ બધું ઓફરમાં મળે છે. જો ખાસી બધી બ્રાન્ડ્સ છે. તો ગાઈસ, જો આપણે બ્રાન્ડ બજારમાં આવી ગયા છીએ. અહીંયા બ્રાન્ડેડ શૂની પ્રાઇસ સ્ટાર્ટ થઈ જાય છે. યુએસપીએના છે મોટાભાગના, સ્કેચર્સના અહીંયા મળી જાય છે. પેલી બાજુ બ્રાન્ડ ફોર લેસમાં મોટાભાગના બધા મળી જાય. ઓલમોસ્ટ એડિડાસ, નાઇક, લાકોસ્તે એ બધા મળી જાય છે. જો આવી રહ્યા યુએસપીએના. શું પ્રાઇસ છે આની? જો બાય 4 300 દિરહમના 2.
300 દિરહમના 2, એટલે પ્રાઇસ થઈ અંદાજે જુઓ ને 150નો એક થયો ને, તો આ બહુ મસ્ત છે. જો અને જે યુએસપી એનો ક્લાસિક એડિશન હોય છે એ પણ મળી જાય અહીંયા, સારા એવા. જો મેં કીધું હતું ને, અહીંયા બહુ સસ્તા બૂટ મળી જાય છે ઓલમોસ્ટ આપણે ઇન્ડિયા કરતાં અમુક વાર તો, જે તમે એઝ્યુમ પણ ના કર્યો પ્રાઇસ. પછી કપડામાં અહીંયા ના લેવાય, કપડામાં મોંઘું પડી જાય આપણને. જો કપડામાં આ બધું અહીંયા મોંઘું પડી જાય, કેમ કે અમુક આઇટમ્સ છે સી સમથિંગ, કે આ શોર્ટ્સ છે તો એ 59થી ચાલુ થાય છે. બાજુમાં ટી શર્ટ્સ છે, જેકેટ છે, એ બધું એ થોડું મોંઘું પડે આપણને. જો આ રહે સ્કીચર્સનું, સ્કીચર્સમાં આની પ્રાઇસ છે રહી 229 દિરહમ. જો તો ગાઈઝ હવે આપણે બ્રાન્ડ ફોર લેસમાં આવી ગયા છીએ. જો હા, અહીંયા પણ ખાસું બધું વસ્તુઓ છે. આ તો લેડીઝ હેન્ડબેગ છે. આપણે શું કરવું લેડીઝ હેન્ડબેગનું? જો આ રહ્યા બધા કપડાની બધું, અહીંયા કપડાઓની વધુ વધારે મળે છે. જો અમુક બ્રાન્ડેડ કપડાઓ જ હશે અહીંયા. એ આપણે જોયા. જો આ રીબોકનું સ્વેટ શર્ટ છે, આખો હુડી છે. કેટલાની છે? પ્રાઇસ જોઈએ. પ્રાઇસ લખેલી છે જો 69ની છે. આમ સ્ટોર ઉપર લેવા જઈએ ને તો આપણને 150ની પડે આ વસ્તુ. ઓફર પ્રાઇસ છે બધી. જો આ એડિડાસનું છે જેકેટ. ખાસી બધી વસ્તુ અહીંયા ને ઓફરમાં આપણને મળી જાય છે. બહુ જ સસ્તા ભાવમાં મળે છે. કોઈ ચિંતા જ નહીં, અહીંયાથી આવીને લઈ જાઓ બ્રાન્ડેડ વસ્તુઓ. સ્ટોરમાં શું કરવા લેવા જવી પડે આપણે. હવે જો હું તમને શૂઝ દેખાડું, અહીંયા ને સસ્તા અને સારા શૂઝે મળી જાય છે અમુક વાર, સારી કંપનીના. એ પણ જો આવી ગયું શૂઝવાળું સેક્શન. જો આવી રહ્યા શૂઝ. અહીંયા શોધો ને, જો આવી રહ્યા. શું છે? લકોસ્તે. કેટલી પ્રાઇસ છે? 150. સ્ટોર ઉપર લેવા જાઓ તો આની પ્રાઇસ પડે આપણને 450, 500 દિરહમ. જો આ બધા શૂઝ જ છે, સ્લીપર્સ શૂઝ બધા. અહીંયા અમુક નાઇકના મળી જાય સારા મને. જો એટલે અમે કોઈ દાડ આ રીતના જુગાડો કરતા રહેવાના, સસ્તી વસ્તુઓ શોધતી રહેવી. આપણે ગુજરાતીઓ તો અમે એક્સપર્ટ જ છીએ સસ્તી વસ્તુ શોધવામાં. મોંઘા અગર સસ્તામાં વસ્તુ મળી જતી તો મોંઘાના પૈસા શું કરો, એટલા બધા હાલવા પડે આપણે. તો પછી તાણ જોયો ને તમે, આ છે બ્રાન્ડ ફોર લેસ. આખું નાનો જ છે, પેલા જેટલો મોટો નથી બ્રાન્ડ બજાર જેટલો. આ નાનો જ છે. અહીંયા કપડાં એ બધું સારું મળી જાય. અમુક વખત શૂઝનું કલેક્શન પણ બહુ મસ્ત આવી જાય છે એટલે. તો ગાઈઝ આવી રહ્યો છે લાસ્ટ સ્ટોર, સિટી સેન્ટરનો સ્પ્લેશ. બીજા ખાસા બધા સ્ટોર છે પણ આપણી બજેટની બહાર, એટલે આપણે વિઝિટ કંઈ ખાસ કરતા નથી. આ પાસ બોયઝ સેક્શન છે અને રાઈટ સાઈડમાં ગર્લ્સ સેક્શન છે. ઓલવેઝ રાઈટ કહેવાય છે. અહીંયા પણ આ એક્સપેન્સિવ સ્ટોર જ છે એ પણ અમુક વગર ઓફરમાં એ આ સસ્તો થઈ જાય છે, પ્રાઇસ ઓછી થઈ જાય છે આની. એટલે જો હવે અત્યારે વાગ્યા છે સાંજના 5 વાગ્યા છે અને આપણે સ્પ્લેશમાં આંટો મારીએ છીએ. આપણને સિટી સેન્ટરમાં આવે ઓલમોસ્ટ કલાક. તો ગાઈઝ હવે જો આપણે ઘરે જવા નીકળીએ છીએ, કેમ કે પેલા સ્પ્લેશના સ્ટોરમાં તો વચ્ચેથી જ આપણને ઇન્ટરપ્ટ કરી દીધો હતો કે રેકોર્ડિંગ અલાઉડ નથી. એટલે હવે આપણે સબવેમાં થઈને નીચે થઈને ઘરે જઈએ. ટાઈમ થઈ ગયો ઓલરેડી. જો 5:30 પોણા 6 વાગવા આવ્યા અને એ રહ્યું સબવે નીચેનું. અમુક વાર તો અહીંયા લાઇટો ચાલુ નહીં હોતી, અંધારું એકદમ ભૂતિયા માહોલ જે હોય છે. હવે આપણે ઘરે જઈને તમને મળીએ. ગાઈઝ આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ, કેમ કે ઓલરેડી બહુ લાંબો થઈ ગયો છે, 10 મિનિટનો થઈ ગયો છે અને અમુક ક્લિપો મેં મૂકી પણ નથી સિટી સેન્ટરની.
એટલે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ દ્વારા મને જણાવજો કે કેવો લાગ્યો તમને મારો આજનો વ્લોગ નંબર 10. અને પ્લીઝ મને મોટિવેટ કરતા રહેજો અને આખો જોવાની કોશિશ કરજો વ્લોગને. થેન્ક યુ.